ભરૂચના અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગના બનાવો બાદ જીપીસીબી જાગ્યું છે। આગના બનાવોને રોકવા ગેરકાયદે સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે પણ કાર્યવાહી થશે। ગેરકાયદે પ્રવૃત્તિ માટે જમીન આપનાર જમીન માલિકો સામે પણ ગુનો દાખલ કરાવાશે। જમીન ભાડે રાખી ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવતા સ્ક્રેપના ગોડાઉન સામે પણ તંત્રની લાલ આંખ છે। તાજેતરમાં જ અંકલેશ્વરના સ્ક્રેપના 8 ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જે બાદ જીપીસીબીએ આ તાકીદ કરી છે। અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે। દાહોદમાં કુલ 7 મકાનોમાં આગ લાગી હતી। દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં આગની ઘટના ઘટી। કાચા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આગ લાગવાનું કારણ અકબંધ છે। ઉચવાણ ગામમાં 1 મકાનમાં અને ઉધવાડા ગામમાં 2 મકાનમાં આગ લાગી હતી। ધાનપુર તાલુકાના પુનાકોટ ગામે પણ 4 મકાનમાં આગ લાગી હતી। દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું। કુલ 2 તાલુકામાં 12 મિની ફાયર ટેન્કરોના મદદથી આગ પર પાણી મારી અને કાબુ કરવામાં આવ્યો હતો। મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। રાજકોટના ગોંડલમાં યુવક પર પિચકારીથી હુમલો કરાયો છે। શહેરના કોલેજ ચોક ગ્રાઉન્ડ પાસે 17 વર્ષીય સગીર પર 3 લોકોએ ધોકા વડે હુમલો કર્યો। દીકરાને છોડાવવા ગયેલા માતા પિતાને પર માર મારવામાં આવ્યો। નજીવી બાબતે ભગવતીપરા વિસ્તારમાં રહેતા સમીરભાઈ સાટુડિયાના પુત્ર દેવને માર મારવામાં આવ્યો। ગોંડલ સિટી 2 ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ પણ આરોપીઓ વિરુદ્ધ મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો છે। પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ। પોલીસ વડાના આદેશ બાદ ગુંડાઓની યાદી તૈયાર કરાઈ છે। ગુજરાત પોલીસે વિવિધ ગુના સાથે સંકળાયેલા 7612 ઇસમોની યાદી તૈયાર કરી છે। 3264 બુટલેગરોની અને 516 જુગાર અને 958 મિલકત સંબંધી કેસના આરોપીઓની યાદી તૈયાર કરી છે। 2149 શરીર સંબંધી અને 179 માઇનિંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા આરોપીની યાદી તૈયાર કરાઈ છે। રાજ્યમાં અમદાવાદ શહેરના 25 અને ગાંધીનગર 6 અને વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી। 10 ઇસમો વિરુદ્ધ હદપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે। હદપારી પણ કાર્યવાહીને લઈને 724 ઇસમો સામે પોલીસે અટકાયતી પગલાં લઈ લીધા છે। 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરાયું છે। 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન પણ દૂર કરી દેવામાં આવ્યા છે। 100 કલાકનો પોલીસનો એક્શન પ્લાન। અસામાજિક તત્વો સામે પોલીસનો ગાળિયો। અસામાજિક તત્વોની સાથે બુટલેગરો પર પણ પોલીસની લાલ આંખ। વડોદરામાં દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી। ચેતવણી પછી પણ નહીં સુધરેલા બુટલેગરો વિરુદ્ધ પગલાં। બુટલેગરોના ગેરકાયદે દબાણો પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે। જવાહરનગર અને ગોરવા પોલીસે બુટલેગર મુન્ના ઉર્ફે ચંદ્રસિંહના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા। પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ છે। અસામાજિક તત્વો પર અમદાવાદ પોલીસની ગાજ। એક બાદ એક પોલીસ સ્ટેશનની કાર્યવાહી। સરદારનગર બાદ કુબેરનગર પોલીસની કાર્યવાહી। કુબેરનગરમાં બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા। બુટલેગર મંજુબેન કનુભાઈ ઠાકોરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી ચાલુ। વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરોના દબાણને દૂર કરાયા છે। ચમનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી કર્યું હતું દબાણ। સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે।
અઠવા લાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂખ ગલીમાં સોસાયટીના આખા રસ્તાને કબજામાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાંધકામ કરાયું હતું. ગેરકાયદે બાંધકામની સામે ગેરકાયદે વીજ કનેક્શન પણ કાપી કાઢવામાં આવ્યું છે. પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરવી છે. આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી રહી છે તેની તપાસ કરવામાં આવશે. આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે. રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદેસર બુલડોઝર દબાણો પર ફેરવવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગારો પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે. ગત વર્ષોમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસી ટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે. આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોલેશનનું કામ કરાવ્યું છે. તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે. એ બાંધકામ નિજામના ભાઈ સદ્દામનું છે અને એ ગેરકાયદેસરનું હતું.